તો આપણે બધા જીવનમાં સત્ય, સારાપણું અને સૌંદર્યની શોધમાં હોઈએ છીએ, ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી હોઈ શકે? પ્રાચીન સંસ્કૃતમાં આના માટે ત્રણ ખૂબ જ સુંદર શબ્દો છે: સત્યમ, શિવમ, સુંદરમ. અને માની લો, આ માત્ર શબ્દો નથી, આ તો વાસ્તવિકતાને જોવાની, એને સમજવાની એક આખી દૃષ્ટિ છે. તો ચાલો આજે આપણે સાથે મળીને સમજીએ કે આ પ્રાચીન જ્ઞાન આપણી આધુનિક દુનિયા અને આપણી જાતને વધુ સ્પષ્ટ રીતે જોવામાં કેવી રીતે મદદ કરી શકે છે. પણ આ બધી ઊંડી વાતોમાં ઉતરતા પહેલાં ચાલો એક ખૂબ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. સવાલ એ છે કે આપણે કોઈને પણ ખરેખર કેટલું ઓળખીએ છીએ? પછી ભલે આપણી માં હોય, આપણો કોઈ ખાસ મિત્ર હોય કે પછી આપણી પોતાની જાત જ કેમ ના હોય. શું આપણે ખરેખર એમને પૂરેપૂરા જાણીએ છીએ કે પછી આપણી સમજ માત્ર એક અધૂરો ટુકડો જ છે? અને જુઓ, આ જ આખી સમસ્યાનું મૂળ છે. એક સોર્સમાંથી આ જે કોટ છે ને, એ બધું જ કહી દે છે. એ કહે છે કે આપણને લાગે છે કે આપણે કોઈને ઓળખીએ છીએ, પણ એ વાસ્તવિક વ્યક્તિ નથી, બિલકુલ નથી. વિચારો આના પર. જ્યારે આપણે કોઈને ઓળખવાનો દાવો કરીએ છીએ ને, ત્યારે આપણે એ વ્યક્તિને નથી ઓળખતા. આપણે તો આપણા મનમાં એ વ્યક્તિની જે છબી બનાવી છે ને, એને ઓળખીએ છીએ. અને આ છબી મોટા ભાગે અસલિયતથી માઇલો દૂર હોય છે. અને આ જે ગેરસમજ છે ને, એ આપણા જીવનના દરેક ખૂણામાં ફેલાયેલી છે. દાખલા તરીકે, આપણી માતા. આપણને લાગે છે કે આપણે એમને ઓળખીએ છીએ, પણ આપણે તો એમના પ્રેમનો, એમના સ્વભાવનો એક નાનકડો અંશ જ અનુભવીએ છીએ, એમની આખી રિયાલિટી નહીં. એ જ રીતે ન્યૂઝ, એ આપણને શું બતાવે છે? દુનિયાનો એક નાનકડો સનસનાટીભર્યો ટુકડો. આખું ચિત્ર તો ક્યારેય નહીં. અને સૌથી મોટી વાત, જ્યારે આપણે અરીસામાં જોઈએ છીએ ત્યારે પણ આપણી પોતાની જાતને આપણા અહંકારના ચશ્મા પહેરીને જ જોઈએ છીએ. એટલે કે બધી જ જગ્યાએ આપણી જાણકારી, આપણી સમજ અધૂરી છે. તો સવાલ એ ઊભો થાય કે ભાઈ, આવું કેમ છે? આપણી દૃષ્ટિ આટલી અધૂરી કેમ છે? વેલ, આનું કારણ કોઈ નાની સૂની ભૂલ નથી. આ એક બહુ જ ઊંડી, એકદમ દાર્શનિક સમસ્યા છે. શાસ્ત્રોમાં આને ઓળખની ગાંઠ કહેવામાં આવી છે. વિચારો, એક એવી ગાંઠ જે આપણા અસ્તિત્વના મૂળમાં જ વણાયેલી છે. ચાલો આ ગાંઠને જરા ખોલીને સમજવાનો પ્રયત્ન કરીએ. આ સમસ્યાનું મૂળ છે ને, એ આ એક શબ્દમાં છુપાયેલું છે: અહમ જીવગ્રંથિ. જરા કલ્પના કરો, આપણી જે શુદ્ધ ચેતના છે, આપણું જે સાચું સ્વ છે, એ એકદમ ખુલ્લા, સીધા દોરા જેવું છે. પણ એ દોરો આપણા શરીર, આપણા મન અને આપણી યાદોની આસપાસ એટલો બધો ગૂંચવાઈ ગયો છે કે એણે એક મજબૂત ગાંઠ બનાવી દીધી છે. આ જ ગાંઠ છે હુંનો ખોટો ભાવ. આપણે પોતાને, આ શરીર, આ નામ, આ વાર્તાઓ, બસ આટલું જ માની બેઠા છીએ. અને બધી જ ગેરસમજનું મૂળ બસ અહીં જ છે. તો ચાલો આ ગાંઠને જરા તોડીને સમજીએ. એના 3 ભાગ છે. પહેલો છે અહમ, એટલે કે આપણો અહંકાર, પેલો હું, મારું વાળો ભાવ. બીજો છે જીવ, એટલે કે આ શરીર અને મન સાથે બંધાયેલો આપણો આત્મા. અને છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ છે ગ્રંથિ, એટલે કે એ ગાંઠ જે આ અહમ અને જીવને એકબીજા સાથે મજબૂતીથી બાંધી દે છે. અને આ ત્રણે ભેગા મળીને આપણને આપણી જે અસલી, મુક્ત ઓળખ છે એનાથી દૂર રાખે છે. તો હવે સવાલ એ છે કે જો આપણું અસ્તિત્વ આવી જટિલ ગાંઠમાં બંધાયેલું છે, તો એને ખોલવાની શરૂઆત ક્યાંથી કરવી? અને જવાબ કદાચ તમને થોડું આશ્ચર્ય પમાડશે. આ ગાંઠને ખોલવાની શરૂઆત કોઈ મોટી બૌદ્ધિક કસરતથી નથી થતી, પણ એક એવી વસ્તુથી થાય છે જે ખૂબ જ સહજ છે, ખૂબ જ સુંદર છે. આ એક પવિત્ર દરવાજા તરફની યાત્રા છે. અને આ માર્ગની શરૂઆત થાય છે સુંદરમથી, એટલે કે સૌંદર્યથી. આ જ છે પહેલું પગલું, અને કદાચ સૌથી સરળ પગલું. પણ સવાલ એ થાય કે સૌંદર્ય જ કેમ? વેલ, કારણ કે સૌંદર્ય છે ને, એ આપણા મગજને બાયપાસ કરીને સીધું જ આપણા હૃદયને સ્પર્શે છે. વિચારો, જ્યારે આપણે કોઈ સુંદર ફૂલ જોઈએ છે, કે પછી કોઈ મધુર સંગીત સાંભળીએ છીએ, કે પછી કોઈ સુંદર મૂર્તિ કે કલાકૃતિ જોઈએ છે, ત્યારે શું થાય છે? એક ક્ષણ માટે પેલો હું કરતો અહંકાર શાંત થઈ જાય છે. આપણું હૃદય ખુલી જાય છે. અને બસ આ જ કારણ છે કે સૌંદર્ય એ ઊંડા સત્ય સુધી પહોંચવાનો સૌથી સીધો અને સૌથી સરળ રસ્તો છે. તો જ્યારે સૌંદર્યથી આપણું હૃદય ખુલે છે, ત્યારે એક જાદુ જેવું થાય છે. આપણે ખાલી બહારનું રૂપ નથી જોતા, પણ એ રૂપની પાછળ જે જીવંત ઊર્જા છે એને અનુભવવા લાગીએ છીએ. અને બસ આ જ આપણને આપણી યાત્રાના બીજા પડાવ પર લઈ જાય છે. જીવનના એ શુભ તત્વને ઓળખવા,
એટલે કે ફક્ત ફોર્મને નહીં પણ એની અંદરની શક્તિને અનુભવવા. શિવમ શું છે એ સમજવા માટે આ બે શબ્દો વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. શિવ અને શવ. શિવ એટલે શું? જીવંત ચેતના, ઊર્જા, શુભતા, જીવંતતા. અને શવ પ્રાણ વગરનું નિર્જીવ શરીર. ફરક જુઓ. બંને દેખામાં કદાચ સરખા લાગે, પણ એકમાં જીવન ધબકે છે અને બીજામાં નહીં. બસ જ્યાં પણ જીવન છે ત્યાં શિવમ છે. આ જ એ શુભ તત્વ છે જે સૌંદર્ય આપણને અનુભવ કરાવે છે. તો આખી પ્રોસેસ કંઈક આ રીતે કામ કરે છે. સુંદરમ એટલે કે બહારનું સૌંદર્ય એ કમળની પાંખડીઓ જેવું છે. એ આપણું ધ્યાન ખેંચે છે, પણ જ્યારે આપણે ખરેખર એના પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણને એની અંદર રહેલું શિવમ એટલે કે જીવનની જ્યોત એનો અનુભવ થાય છે. ટૂંકમાં સૌંદર્ય આપણને દરેક વસ્તુમાં રહેલી જીવંતતાના ઊંડા સત્ય પ્રત્યે જાગૃત કરી દે છે. ઓકે, તો આપણે સૌંદર્યમ સુંદરમથી શરૂઆત કરી. એના દ્વારા આપણે જીવનને શિવમ અનુભવ્યું. હવે આ યાત્રા પોતાના અંતિમ અને સૌથી ગહન મુકામ પર પહોંચી રહી છે. સવાલ એ છે કે આ જે જીવનનો અનુભવ છે એની પાછળનું મૂળભૂત સત્ય શું છે? અને આ જ છે સત્યમની શોધ, આપણી દૃષ્ટિનું છેલ્લું લક્ષ્ય. હવે જુઓ, શાસ્ત્રો કહે છે કે સત્યના બે લેવલ છે. એક છે સાપેક્ષ સત્ય, જેને આપણે સમજવા માટે સ્મોલ ટી-વાળું ટ્રુથ કહી શકીએ. આ શું છે? આપણા રોજિંદા જીવનના બદલાતા તથ્યો, જેમ કે આપણું શરીર, આપણા વિચારો, આપણી લાગણીઓ, આ બધું બદલાતું રહે છે. પણ બીજું છે નિરપેક્ષ સત્ય, એટલે કે કેપિટલ ટી-વાળું ટ્રુથ. આ એ પરમ સત્ય છે, એ બ્રહ્મ છે, જે ક્યારેય નથી બદલાતું. જાણે કે એક ફિલ્મનો પડદો જેના પર સાપેક્ષ સત્યની આખી ફિલ્મ ચાલી રહી છે. તો આ છે આખો જીવંત માર્ગ. એકદમ સિમ્પલ. આપણે સુંદરમ એટલે કે સૌંદર્યથી શરૂઆત કરીએ, જે આપણું હૃદય ખોલે છે. એ ખુલ્લું હૃદય આપણને દરેક વસ્તુમાં રહેલા શિવમ એટલે કે જીવનનો અનુભવ કરાવે છે. અને આ જીવનનો અનુભવ જ આપણને અંતિમ વાસ્તવિકતા એટલે કે સત્યમ સુધી લઈ જાય છે. જો કેટલો કુદરતી અને સુંદર પ્રવાહ છે આ. આ માર્ગ સાંભળવામાં કેટલું સુંદર અને લોજિકલ લાગે છે, ખરું ને? તો પછી સવાલ એ છે કે આપણે બધા આ રીતે કેમ નથી જીવી શકતા? પ્રોબ્લેમ ક્યાં છે? વેલ, પ્રોબ્લેમ એ છે કે આ મુક્તિના માર્ગ પર અમુક મોટા સ્પીડ બ્રેકર છે. ચાલો જોઈએ કે આપણને સત્યનો અનુભવ કરતા કઈ વસ્તુઓ રોકી રહી છે. જો આમ તો ઘણા બધા અવરોધો હોઈ શકે છે, પણ સોર્સ પ્રમાણે 2 અવરોધો મુખ્ય છે. ફક્ત 2. પણ આ 2 માનસિક અવરોધો એટલા મોટા છે કે એ આપણી આખી પ્રગતિને થંભાવી દે છે. મહંત સ્વામી મહારાજના ઉપદેશ પ્રમાણે આ 2 અવરોધો બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના મનમાં જ છે. પહેલો અવરોધ કયો? એ વિચાર કે અરે, આ તો બધું સાંભળેલું છે, આ તો રિપીટ થાય છે, આમાં નવું શું છે? અને બીજો અવરોધ? એ અહંકાર, જે કહે છે આ બધું તો મને ખબર જ છે. બસ આ 2 વિચારો, એક કંટાળો અને બીજો અભિમાન, આપણા મનના દરવાજા પર તાળું મારી દે છે. આના માટે એક જબરદસ્ત ઉપમા વપરાય છે. અજ્ઞાનના 2 હાથમોજા. કેટલી પાવરફુલ વાત છે. વિચારો, આપણે હાથમોજા પહેરીને કોઈ વસ્તુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ તો કેવો અનુભવ થાય? કશું જ ફીલ ના થાય, બરાબર? બસ એ જ રીતે આપણો અહંકાર અને આ બધું ખબર છે વાળી ભાવના આપણને સત્ય સાથે સીધો સંપર્ક જ નથી કરવા દેતી. સાચો અનુભવ કરવો હોય તો આ હાથમોજા ઉતારવા જ પડે. તો આ બધી વાતનો સાર શું છે? એ જ કે આ માર્ગનું લક્ષ્ય ખાલી બુદ્ધિથી બધું જાણી લેવાનું નથી. એ તો ખાલી માહિતી છે. સાચું માપ તો છે અખંડ આનંદનો અનુભવ. એટલે કે એવો આનંદ જે ક્યારેય તૂટે નહીં, એવો આનંદ જે બહારની પરિસ્થિતિઓ પર આધાર ના રાખતો હોય, બસ સતત આનંદ. તો પછી આ બધી મહેનતનું, આ બધી સાધનાનું ફળ શું મળે? ફળ છે એક નવી દ્રષ્ટિ. આ જે કોટ છે ને, મને સર્વત્ર જુઓ, મને તે વૃક્ષમાં જુઓ, એ બધું જ કહી દે છે. મતલબ કે હવે વૃક્ષ ફક્ત લાકડું અને પાંદડા નથી. હવે એ વૃક્ષમાં પણ પેલી દિવ્ય ચેતના દેખાય છે. દરેક વસ્તુમાં, દરેક જગ્યાએ એ પરમ તત્વનો અનુભવ કરવો. આ જ છે સાચી દ્રષ્ટિ. તો અંતે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. એક સવાલ: શું સૌંદર્ય ફક્ત જોવાની એક વસ્તુ છે કે પછી એ પોતે જ જોવાની એક રીત છે? એક એવી દ્રષ્ટિ
જે આપણને દરેક રૂપમાં જીવનને જોવામાં મદદ કરે અને દરેક જીવંત વસ્તુમાં પેલા પરમ સત્યને જોવામાં મદદ કરે. વિચારવા જેવી વાત છે ને?